હેલો એવરીવન. હવે આપણે લોકો આજે શું કરવાનું છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એનો મિનિંગ શું છે, એની ડેફિનેશન શું છે, બરાબર છે, એના પ્રિન્સિપલ શું છે સાયન્ટિફિક મેનેજમેન્ટના, કે જે કોને આપ્યા છે? એફ.ડબલ્યુ. ટેલરે. બરાબર છે. તો સાયન્ટિફિક મેનેજમેન્ટનો પહેલાં તો મિનિંગ આપણે જોઈએ છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. Scientific management is a mental revolution on the part of particular unit of employee in a factory. કે ફેક્ટરીની અંદર જે એમ્પ્લોયી છે, બરોબર, એના પર્ટિક્યુલર એક પાર્ટ છે, બરોબર, એનું મેન્ટલ રિવોલ્યુશન છે. આખું કેવું છે? મેન્ટલ રિવોલ્યુશન. કોના માટે? એમ્પ્લોઈઝ માટે જ છે. કારણ કે એફ.ડબલ્યુ. ટેલરે એવું કીધું કે બે ગ્રુપ કામ કરે છે. ક્યાં? તો કે એક ઓનર, એક એમ્પ્લોયી. ઓનરને ઇન્ટરેસ્ટ શેમાં છે? તો કે પોતાના વેલ્થ ક્રિએશન અને ઓપ્ટિમાઇઝેશન ઓફ પ્રોફિટમાં. એમ્પ્લોયીને શેમાં ઇન્ટરેસ્ટ છે? જોબ સેટિસ્ફેક્શનમાં અને એના વેજીસમાં. તો આ બે કોન્ફ્લિક્ટ જે થતા હોય એના રિઝોલ્યુશન માટે આખી એક વસ્તુ આવી, કોન્ફ્લિક્ટને નિવારવા માટે એક વસ્તુ આવી, એનું નામ હતું સાયન્ટિફિક મેનેજમેન્ટ. એટલે કે સાયન્ટિફિક મેનેજમેન્ટ એક આખું મેન્ટલ રિવોલ્યુશન છે ઓન ધ પાર્ટ ઓફ પર્ટિક્યુલર યુનિટ ઓફ employee in factory. It is totally mental revolution toward their task, duty, colleague and owners. એનું ટોટલી મેન્ટલ રિવોલ્યુશન છે. કેને લગતું છે? કેના પ્રત્યેનું છે? તો કે ભાઈ એના કામને લગતું ટોટલી રિવોલ્યુશન કરશો. એની ડ્યુટીઝ છે એમાં પણ ટોટલ રિવોલ્યુશન આવશે. કલીગ્સ છે એમાં પણ ટોટલ રિવોલ્યુશન આવશે. અને એના ઓનર્સ છે એમાં પણ ટોટલ રિવોલ્યુશન આવશે. એટલે 4 જગ્યાએ એનું રિવોલ્યુશન થશે. એના ટાસ્કમાં, એની ડ્યુટીઝમાં, બરાબર છે, એની જે જવાબદારીઓ છે એમાં, એના ઓનર્સમાં અને એના કલીગ્સના. એટલે આ બધું ટોટલ મેન્ટલ રિવોલ્યુશન છે. ટોટલ મેન્ટલ રિવોલ્યુશન છે એ કોને કીધું? તો આપણને એફ.ડબલ્યુ. ટેલરે સાયન્ટિફિક મેનેજમેન્ટનો આખો એને કન્સેપ્ટ ઊભો કર્યો. હવે એની ડેફિનેશન છે, એ ડેફિનેશન 4 વાર, 5 વાર, 50 વાર કે 500 વાર લખવી પડે તો લખી લેજો ફ્રેન્ડ્સ. બરાબર. જેટલી પણ ડેફિનેશન્સ છે એ જેટલી વાર લખવી પડે એટલી વાર લખી લેજો. બરાબર છે. જોઈએ છીએ. ટેલર ડિફાઇન્ડ સાયન્ટિફિક મેનેજમેન્ટ એઝ, ટેલરે ડિફાઇન કર્યું છે આખું સાયન્ટિફિક મેનેજમેન્ટ. અને શું કહે છે ટેલર એ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. knowing exactly what you want your men to do and then see it that they do it in the best and cheapest way. પેલા knowing exactly, તમે જાણો exactly what you want your men to do, કે તમારા માણસો પાસે તમારે શું કરાવવું છે. બરાબર. પેલા એક્ઝેક્ટલી જાણો કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો. એટલે કે knowing exactly what you want your men to do, તમારા માણસો શું કરે એ એક્ઝેક્ટલી તમે જાણો. and then see, અને પછી જોવો, to it that they do it in the best and cheapest way, કે એ લોકો એ કામ કરે કઈ રીતના? તો કે બેસ્ટ, સારી રીતે, અને ચીપેસ્ટ વેથી. બરાબર છે. એટલે સસ્તા ભાવે. બરાબર છે. ત્યારે શું કીધું કે knowing exactly, એક્ઝેક્ટલી જાણો. બરાબર છે. what you want your men to do, તમે તમારા માણસ શું કરવાનું. and then to see to it that they do it in the best and cheapest way. એક 2 મિનિટ છે આ પાછી વાંચી લ્યો જે ડેફિનેશન. બરાબર. સાયન્ટિફિક મેનેજમેન્ટની ડેફિનેશન 1-2 વાર વાંચી લ્યો. એક બે વખત શાંતિથી વાંચો, પછી એને મનમાં રિકોલ કરતા જાઓ. ડેફિનેશન આખું પૂરું 2 આપતે પછી ત્યાં સુધી તું તારું વર્ક કરી લે. એમ તો બસ. ચલો, શું કીધું તું ટેલરે? knowing exactly what you want to do, what you want your men to do, બરાબર છે, and then see to it that they do it in the best and cheapest way. knowing exactly what you want your men to do and then see to it that they do it in the best and cheapest way. બરાબર. એક વખત પાછું જોઈ લો, વાંચો. knowing exactly what you want your men to do and then see to it that they do it in the best and cheapest way. Okay everyone. Since Frederick Taylor himself was an engineer, he found that Frederick Taylor શું હતા? એન્જિનિયર હતા. એ બધા યાદ રાખવાનું છે. બરાબર છે. એ પણ એમસીક્યુમાં ઘણીવાર પૂછતા હોય છે. He found that till worker will not get higher and motivated wage rate,
they will not work efficiently. એને એવું જોયું કે જ્યાં સુધી એને હાયર વેજ રેટ નહીં મળે ત્યાં સુધી વર્કર છે એ પોતાનું કામ વ્યવસ્થિત કરશે નહીં. Without getting work done in the traditional way, to get higher productivity, scientific method should be used to have lower production cost. જો વિધાઉટ ગેટિંગ વર્ક ડન ઇન ધ ટ્રેડિશનલ વેમાં કેવું હતું કે જે ટ્રેડિશનલ મેથડ હતી બરાબર છે એમાં આપણે કામ લીધા વગર જ બરાબર છે ટુ ગેટ હાયર પ્રોડક્ટિવિટી આપણને હાયર પ્રોડક્ટિવિટી મળે. સાયન્ટિફિક મેથડ શુડ બી યુઝ ટુ હેવ લોઅર પ્રોડક્શન કોસ્ટ. હાયર પ્રોડક્ટિવિટી મળે અને પ્રોડક્શન કોસ્ટ કેવી આવે છે ઓછી ઓછા ભાવમાં બરાબર છે. એઝ મેનેજર્સ ડુ નોટ લોઅર વેજ રેટ, જો મેનેજરનું લોઅર વેજ રેટ નથી હોતું એવી રીતે એન એમ્પ્લોયી મે નોટ વર્ક, એમ્પ્લોયી કદાચ કામ ન કરે. હી સજેસ્ટેડ એડોપ્ટિંગ સાયન્ટિફિક એપ્રોચ, એટલે એ શું એડોપ્ટ કરવા માંગે છે સાયન્ટિફિક એપ્રોચ. As challenger to traditional approach, he presented scientific management as a revolutionary thought where below stated matters were considered. પહેલું એને કઈ મેટર કન્સિડર કરી છે એ આપણે જોવાનું છે. પહેલું, each worker should be assigned work as per his mental and physical ability. અંડરલાઈન કરજો કે વર્કરને પોતાનું કામ કઈ રીતના એલોટ કરવાનું આપણે તો કે એનો મેન્ટલ અને ફિઝિકલ એબિલિટી મુજબ જ એને કામ આપવાનું છે. each worker should be assigned work as per his mental and physical ability. સેકન્ડ શું એને એપ્રોચ આપ્યો, each worker should be instructed to perform maximum work as per category. each worker should be instructed, દરેક વર્કર છે એને ઇન્સ્ટ્રક્ટ કરવા જોઈએ ટુ પરફોર્મ મેક્સિમમ વર્ક કરો એઝ પર કેટેગરી. તમારી કેટેગરી મુજબ તમે લોકો મેક્સિમમ વર્ક કરો એવું એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપવાની, કારણ કે જેટલું મેક્સિમમ વર્ક કરશે બરાબર એટલું એનું રૂપિયા વધારે મળશે. each worker doing efficient work rapidly should be paid more wages. માનો કે કોઈ વ્યક્તિ છે ઝડપથી કામ કરે તો એને વેજીસ કેટલું દેવાનું વધારે દેવાનું બરાબર છે. that is more than 30 to 100%, એને 30 થી 100% વચ્ચે એને વેજીસ દેવાનું છે બરાબર છે. તો ત્રણ એને આપણને એપ્રોચ આપ્યા. એને કઈ મેટર આપી હતી પહેલી, લોકોને એના એવું જ કામ આપવાનું બરાબર છે એનું મેન્ટલ અને ફિઝિકલ એબિલિટી મુજબ. each worker should be assigned work as per his mental and physical ability. each worker should be instructed to perform maximum work as per category. each worker doing efficient work rapidly should be paid more wages. આ ત્રણ એને આપણને મેટર કીધી છે ગાઈસ, યાદ રાખવાની છે. પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ, આ બિગર ક્વેશ્ચન્સ બને છે. પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ, તો સાયન્ટિફિક મેનેજમેન્ટનો પ્રિન્સિપલ શું છે આના વિશે શું કરવાનું, થોડુંક ઇન્ટ્રોડક્શન લખવાનું FW ટેલર વિશે બરાબર છે અને પછી આ સ્ટાર્ટ કરવાનું. ફ્રેડરિક ટેલર સાયન્ટિફિક એપ્રોચ વોઝ અ revolutionary act. He was far from traditional method. ટ્રેડિશનલ મેથડ તો બહુ આઘા હતા. So that worker and owner may work with harmony. એ લોકો હાર્મની સાથે કામ કરી શકે. He provided scientific management principles which are as under. સાયન્ટિફિક મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ છે એ એને આપ્યા છે, જે આપણે લોકો ઓલરેડી ડેફિનેશનમાં જોઈ લીધા, ઓલરેડી આપણે લોકો આ જે મેટર આપી હતી એની અંદર જોઈ લીધા. શું ડેફિનેશન હતી FW ટેલરે કીધી હતી સાયન્ટિફિક મેનેજમેન્ટની? સાયન્ટિફિક મેનેજમેન્ટની શું ડેફિનેશન હતી? knowledge, knowing exactly what you're meant to do, what you want you're meant to do and then see to it that they are doing in the best and cheapest way. બરોબર છે ઓકે. પછી આ પ્રિન્સિપલ્સ આપણે જોઈએ છીએ, એના ટોટલ 8 પ્રિન્સિપલ્સ છે અને 8 પ્રિન્સિપલ્સ તમારે લોકોએ વ્યવસ્થિત યાદ રાખવાના છે. આખું 5 માર્ક આવું છે? હા, 5 માર્ક્સ માટે. પહેલો પ્રિન્સિપલ શું છે? સાયન્ટિફિક મેથડ. બીજું પ્લાનિંગ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. ત્રીજું એનું જોબનું આખું એનાલિસિસ કરો. ફોર્થ સ્ટાન્ડર્ડાઇઝેશન બનાવો આખું તમે લોકો. ફિફ્થ સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગ, તમે સિલેક્ટ કરો અને એને ટ્રેનિંગ આપો. સિક્સ ફાઇનાન્શિયલ મોટિવેશન, આપણે વાત કરી હતી કે વર્કરને સારી રીતે સાચવવા હોય તો એને ફાઇનાન્શિયલ મોટિવેટ કરવું પડે. 7 ઇકોનોમિકલ, એટલે કે આપણું પણ પ્રોડક્શન કોસ્ટ ઓછી આવી જોઈએ એ પણ આપણે જોવાનું છે. અને 8 મેન્ટલ રિવોલ્યુશન, અને 8મું શું છે? મેન્ટલ રિવોલ્યુશન. હવે 1 મિનિટ વાંચીને તમે લોકો છે કેટલા પોઈન્ટ યાદ રાખી શકો છો એ મને કહો. 1 મિનિટમાં બધા પોઈન્ટ વાંચો. 4 યાદ. ભાઈ વાંચો તો ખરી, હજી 8 યાદ રહી જાય કોને ખબર. તમે પણ વાંચો.
ચાલો કયો છીએ કેટલા યાદ રહ્યા? ચાર તો એમનો યાદ રહી જાય. સાયન્ટિફિક મેથડ, પ્લાન એન્ડ ઇન્ફોર્મેશન, એનાલિસિસ, પછી સ્ટાન્ડર્ડાઇઝ, પછી ઇકોનોમિકલ. જો એક તો સૌથી પહેલા વાત થઈ ગઈ કે મેન્ટલ રિવોલ્યુશન મેન્ટલ છે. રિવોલ્યુશન, બે ચાર પોઈન્ટ તો એમને હું યાદ રાખી જો આ મેન્ટલ રિવોલ્યુશન છે પહેલું, બરાબર છે. મેન્ટલ રિવોલ્યુશન તો આપણે કયું ના વાતો કરીએ છીએ મેન્ટલ રિવોલ્યુશન. બીજી એક આખી મેથડ કેવી છે? Economic. સાયન્ટિફિક મેથડ. સાયન્ટિફિક મેથડ. સાયન્ટિફિક મેથડ એટલે બે તો એમના જ આઈ થિંક યાદ રહી જાય. ત્રીજું આપણે લોકોએ જોબ વર્કરને રાખવાના છે, Financial. સમજો, વર્કરને જે રાખવાના છે એટલે એનો મતલબ એમ કે એનું સિલેક્શન કરવાનું, એને શું દેવાનું? Selection and ટ્રેનિંગ. training. સિલેક્શન એન્ડ ટ્રેનિંગ એટલે ત્રીજો ટોપિક થઈ ગયો. વર્કર કામે રાખ્યો તો પછી જોબનું એનાલિસિસ કરવું પડે એટલે આપણે જોબનું શું કરશું? એનાલિસિસ. Job analysis. જોબનું એનાલિસિસ કર્યું એના પછી આપણે એને મોટિવેશન દેશું. મોટિવેશન શું હશે? ફાઇનાન્શિયલ મોટિવેશન. હવે આ ફાઇનાન્શિયલ મોટિવેશન છે ની બેઝડ ઓન સ્ટાન્ડર્ડ, બેઝડ ઓન સ્ટાન્ડર્ડ્સ, બરોબર છે? એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન તમારે બનાવવું પડશે. બીજું ઈ આપણને આ જે કરીએ છીએ એ બધું પણ આપણને પાછું ઇકોનોમિકલ હોવું જોઈએ ને, બરોબર? એટલે આપણને પણ શું હોવું જોઈએ? ઇકોનોમિકલ હોવું જોઈએ. અને પછી માનો કે આ કેટલા માણસો જોઈએ છે, કેવી રીતના જોઈએ છે, એનું પણ આપણે શું બનાવવું પડશે? પ્લાનિંગ, અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો હું માનું છું ત્યાં સુધી 8 8 પોઈન્ટ આ રીતના યાદ રહી જાય છે, બરોબર છે? એક વખત પાછું આપણે ડિક્ટેટ કરીએ અને પછી 8 8 ટોપિક છે આપણે પાછું યાદ કરવાની કોશિશ કરીએ ફ્રેન્ડ્સ. ઓકે, પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. એમાં પહેલું સાયન્ટિફિક મેથડ ટુ ડુ વર્ક. સાયન્ટિફિક મેથડ શુડ બી એડોપ્ટેડ. કામ કરવા માટે સાયન્ટિફિક મેથડને એડોપ્ટ કરવી જ જોઈએ ફ્રેન્ડ્સ. એબેન્ડોઈંગ ટ્રેડિશનલ મેથડને જતું કરવી જોઈએ, એબેન્ડન, જતું કરવું. એન્ડ થિંકિંગ હાઉ બેસ્ટ વર્ક કેન બી ડન બાય એનાલાઇઝિંગ વર્ક સાયન્ટિફિકલી. કે આપણે કામ કઈ રીતના બેસ્ટ રીતે કરી શકીએ વર્કને સાયન્ટિફિકલી એનાલાઇઝ કરીને, બરોબર છે? સાયન્ટિફિકલી વર્કને એનાલાઇઝ કરો એટલે તમને ખબર પડે કે તમે વર્ક છે એ કઈ રીતના બેસ્ટ તરીકાથી કરી શકશો, બરોબર છે? તો પહેલું આઈ થિંક બધા લોકોને સમજાઈ ગયું છે કે સાયન્ટિફિક મેથડ છે, બરોબર? સાયન્ટિફિક મેથડ માટે તમે શું લખી શકો કે કોઈ પણ કામ કરવા માટે સાયન્ટિફિક મેથડ છે એડોપ્ટ કરવી જોઈએ, ટ્રેડિશનલ મેથડને એબેન્ડન કરવી જોઈએ, અને તમે લોકોએ સાયન્ટિફિકલી એનાલિસ કરીને કરી શકો કે વર્ક કઈ રીતના આપણે બેસ્ટ કરી શકશું. હાઉ બેસ્ટ વર્ક કેન બી ડન બાય એનાલાઇઝિંગ વર્ક સાયન્ટિફિકલી. ટૂંકમાં સાયન્ટિફિક મેથડ આપણે અડોપ્ટ કરવાની અને એને જૂન આપણે ટ્રેડિશનલ મેથડ જતી કરવાની. અને આપણે ગમે એ કામમાં હેલ્પ કરીને બેસ્ટ વેથી આપણને બેસ્ટ વેથી વર્ક કરવા માટે સાયન્ટિફિક રીતે એનાલાઇઝ કરવાનું. મેથડથી એનાલાઇઝ કરી. Planning and implementation. Instead of workers doing planning and implementation, it should be like expert make planning and worker should follow it. હવે માનો કે પ્લાનિંગ છે એ કોણ કરી? એક્સપર્ટ્સ જેમ કરતા હોય ને એવી રીતના આપણે લોકોએ વર્કરનું પણ પ્લાનિંગ નહીં કરવાની વાત છે. જો પહેલેથી વાંચો, ઇન્સ્ટેડ ઓફ વર્કર્સ ડુઈંગ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, કે વર્કર્સ જે પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કરે એના બદલે ઇટ શુડ બી લાઈક એક્સપર્ટ્સ, એ એક્સપર્ટ જેવું છે, મેક પ્લાનિંગ કરે એન્ડ વર્કર શુડ ફોલો ઇટ, અને વર્કર એને ફોલો કરે. જો સમજાણું? આ જે શું કે છે આખું છે ને સેન્ટેન્સ આખું ઓલું ક્રેક થઈ ગયું છે કે ઇન્સ્ટેડ ઓફ વર્કર ડુઈંગ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, કે વર્કર પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કરે એના કરતાં પ્લાનિંગ કોને કરવું જોઈએ? એક્સપર્ટે. અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કોને કરવું જોઈએ? વર્કરે. બસ ઈ શબ્દ કહેવા માંગે છે. પ્લાનિંગ અહીંયા જે કોમા છે ને એ ગલત આવી ગયો છે. કોમા ગલત છે, કોમા કાઢ નાખો. નહીં, અહીંયા આવે જ નહીં કંઈ, કોમા જ ગલત આવી ગયો છે. મેક પ્લાનિંગ એન્ડ વર્કર શુડ ફોલો ઇટ, બરાબર? પ્લાનિંગ છે કોણ કરે? એક્સપર્ટ કરે ને વર્કર એને ફોલો કરે. બોલું કેવું હોય એમ આપણે જે ઘણા યુનિટમાં જોઈએ કે કામ તો કે કામ એ છે એ વર્કર કરતા હોય, પ્લાનિંગ તો કે પ્લાનિંગ એ વર્કરે કરો, તો મેનેજમેન્ટ શું કરવાનું? હાથ ઉપર હાથ જોડીને બેવાનું. એવું ઘણી જગ્યાએ હું તો જોઉં જ છું અત્યારે, એટલે મને આ બધું રિકોલ થાય છે, આ બધું યાદ આવે છે કે આ હાડું આવું જ થાય છે, બરોબર છે? એટલે એક્સપર્ટ પ્લાનિંગ કરે અને વર્કર શું કરશે? એને ફોલો કરશે, બરાબર છે? ચાલો, પહેલી મેથડ સાયન્ટિફિક મેથડ. બીજું પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. જોબ એનાલિસિસ. જોબ એનાલિસિસ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગેટ વર્ક ડન સ્પીડીલી વિથ લોઅર કોસ્ટ. ઓછા ખર્ચે તમારે વર્ક ફાસ્ટમાં કરવો હોય ને તો એક જ વસ્તુ છે, શું? જોબ એનાલિસિસ. માણસો માથે બેઠા હોય, જોબનું એનાલિસિસ થતું હોય, સુપરવાઇઝર હોય તો લોકો કામે કરશે, ઝડપથી કામ કરશે, બરોબર, અને સારું પણ કરશે. Increase productivity can reduce cost of production after studying time study, motion study and fatigue study. Time study, motion study અને fatigue study છે એ કર્યા પછી એક ખબર પડી, બરોબર, સ્ટડી કર્યા પછી ખબર પડી કે પ્રોડક્ટિવિટી છે ને
જો પ્રોડક્ટિવિટી વધશે તો તમારી કોસ્ટ છે એ શું થશે? ઘટી જશે. જો તમે લોકો પ્રોડક્શન વધારી દેશો તો તમારો જે માની કે ફિક્સ્ડ કોસ્ટ હશે તો ફિક્સ્ડ કોસ્ટ બધી કેવી થશે? ડિક્રીઝ થતી જશે જો પ્રોડક્શન વધશે તો. અને એ ખબર કેમ પડી? આફ્ટર સ્ટડીંગ ટાઈમ સ્ટડી, મોશન સ્ટડી એન્ડ ફેટિગ્યુ સ્ટડી. તો બરાબર છે. એટલે જોબ એનાલિસિસ હે બધા નામ હા રહી જાય, કારણ કે એનું આગળ આવે જ છે. જો ટાઈમ સ્ટડી, મોશન સ્ટડી ની આવશે. ફેટિગ્યુ એટલે આરામ કરવા માટે રાખો, એટલે આરામ કરવાનો ને એવો ટાઈમ દેતા હોય છે, જમવાનો ટાઈમ ને લંચનો ટાઈમ ને બધે એ બ્રેક. એટલે પેલું સાયન્ટિફિક મેથડ, બીજું પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, ત્રીજું જોબ એનાલિસિસ, ચોથું સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ સિમ્પ્લિસિટી આર સાયન્ટિફિક પ્રોસેસ which should be done in advance. Equipment, time, situation of work, resources, etc. matters are considered for standardization. સ્ટાન્ડર્ડાઇઝેશન માટે તમારે બધી વસ્તુ વિચારવું પડે કે તમારી પાસે કયા ઇક્વિપમેન્ટ ઉપર તમે કયા વ્યક્તિઓને બેસાડો છો, બરોબર છે. પછીનું ટાઈમ શું છે, એ વ્યક્તિઓનું સિચ્યુએશન ઓફ વર્ક કેવું હાલે છે, રિસોર્સિસ આપણી પાસે કેટલા છે. એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન તમારે બધામાં ક્રિએટ કરવું પડે, એટલે કે ધારા ધોરણો. સ્ટાન્ડર્ડાઇઝેશન બોલે તો ધારા ધોરણો. Standardization and simplicity are scientific process which should be done in advance. અને એ બધું ક્યારે હોવું જોઈએ? સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે સ્ટાન્ડર્ડ ક્યારે બનાવી નાખવાનું હોય? એડવાન્સમાં જ બનાવવાના હોય કે ભાઈ મારે આટલું પ્રોડક્શન કરવું છે તો મારે કેટલા યુનિટ્સ જોશે, તો એક સ્ટાન્ડર્ડ બનાવ્યું કહેવાય. બરાબર. મેં એમ સ્ટાન્ડર્ડ બનાવ્યું કે એક યુનિટ બનાવવા માટે મારે કોઈ એ કેમિકલ વાપરતો હોય તો એ કેમિકલ 2 લીટર જોશે. તો હવે માનો કે મારે 10,000 યુનિટ બનાવવા છે તો મારી પાસે કેમિકલ કેટલું હોવું જોઈએ? 20,000 હોવું જોઈએ. બરાબર. તો દેટ ઇઝ પ્રિપેર્ડ ઇન એડવાન્સ. એના પછી છે સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગ. આના વિશે તો આપણે ઘણું બધું HRM માં પણ વાત કરી ગયા છીએ. બરાબર છે. સિલેક્શન ઓફ વર્કર શુડ બી ડન એપ્રોપ્રિએટલી એન્ડ સાયન્ટિફિકલી, કે વર્કરનું સિલેક્શન છે એ વ્યવસ્થિત થવું જોઈએ અને સાયન્ટિફિકલી થવું જોઈએ. ફોર સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ્સ બેન્ચમાર્ક, લાઈક હવે સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ માટે કયું કયું બેન્ચમાર્ક છે? એક તો કે ભાઈ એજ્યુકેશન ઓફ એમ્પ્લોયી, એમ્પ્લોયીનો ભણેલો કેટલો છે, એની પાસે સ્કિલ્સ કેટલી છે, એના ગટ્સ કેટલા છે, બરાબર. પછી ફિઝિકલ સ્ટ્રેન્થ, એનામાં તાકાત કેટલી છે, એને ટ્રેનિંગ છે કે નહીં, એક્સેટ્રા કેન બી કન્સિડર. એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. મોરેઓવર, તદુપરાંત એન એમ્પ્લોયી શુડ બી અસાઇન્ડ સચ વર્ક ધેટ મસ્ટ બી અકોર્ડિંગ ટુ હિઝ એજ્યુકેશન, સ્ટડી એન્ડ સ્કિલ. આપણે એ લોકોને કેવું કામ દેવું જોઈએ? એની તો આપણે ઉપર વાત થઈ ગઈ હતી, બરાબર, કે એની કેપેબિલિટી મુજબનું કામ દેવું જોઈએ, એના એજ્યુકેશનને લગતું કામ દેવું, એની સ્કિલને લગતું કામ દેવું જોઈએ, બરાબર છે. There should be use of training to increase efficiency of worker from time to time. વર્કરની એફિશિયન્સી વધારવા માટે આપણે એને શું દેવી જોઈએ? ટ્રેનિંગ તો દેવી જોઈએ સમયથી. Also different kind of scientific tests should be used to know their work interest. એના વર્ક ઇન્ટરેસ્ટને જાણવા માટે આપણે લોકોએ સાયન્ટિફિક ટેસ્ટ છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે. તો સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગમાં આપણે શું વાત કરી કે ભાઈ કોઈ પણ વર્કર છે એનું સિલેક્શન છે એપ્રોપ્રિએટલી સાયન્ટિફિકલી થવું જોઈએ. એના સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ્સ, એના બેન્ચમાર્ક શું છે? તો કે ભાઈ કોઈ વર્કર છે એનું એજ્યુકેશન કેટલું છે, એમ્પ્લોયીનું સ્કિલ કેટલા છે, ગટ્સ કેટલું છે, ફિઝિકલ એપિયરન્સ કેટલું, સ્ટ્રેન્થ કેટલી છે, ટ્રેનિંગ કેટલી છે, એટલું એ ધ્યાનમાં રાખશું. અને એમ્પ્લોયીને એવું જ કામ આપવું જોઈએ કે જે એના એજ્યુકેશન, સ્ટડી અને સ્કિલ મુજબનું હોય, બરોબર છે. અને ટ્રેનિંગનો આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે જે ટ્રેનિંગનો ટોપિક લખ્યો છે તો આપણે અંદર ટ્રેનિંગનું લખવું પડે, બરોબર છે. કે પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી વધારવા માટે આપણે લોકોએ સમયાંતરે એને શું દેવી જોઈએ? ટ્રેનિંગ પણ દેવી જોઈએ. અને સાયન્ટિફિક ટેસ્ટ છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ વર્કરના ઇન્ટરેસ્ટ જાણવા માટે, બરોબર છે. તો આવી વસ્તુ આપણે લખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે. 6 ફાઇનાન્શિયલ મોટિવેશન. સૌથી એમ ફેક્ટર સૌથી મહત્વનો છે, બરોબર છે. હું વર્ક કરું છું શું કામ? એને એમ ફેક્ટર માટે. જો એમ ફેક્ટર ન હોય તો મારે કંઈ કામ કરવાની જરૂર છે નહીં, તો હું ભગવાનનું નામ લઈશું, બરોબર છે. ફાઇનાન્શિયલ મોટિવેશન. સ્કિલ વર્કર્સ શુડ બી ગિવન ફાઇનાન્શિયલ એન્ડ અધર કાઇન્ડ ઓફ મોટિવેશન. બરાબર. સ્કિલ વર્કર હોય એને આપણે ફાઇનાન્શિયલ અને બીજા મોટિવેશન પણ આપી શકીએ. જેની પાસે કંઈક સ્કિલ છે, બરાબર, તેને આપણે ફાઇનાન્શિયલ મોટિવેશન દઈ શકીએ, અધર મોટિવેશન એ દઈ શકીએ. માનો કે આપણે એનું ફેમિલી ટ્રીપ આપતા હોય, ઘણી વખતે કોઈ ફેમિલી ટ્રીપ આપી દે આ લોકોને. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોટિવેટેડ વેજ સ્કીમ હેવ બીન રેકમેન્ડેડ ફોર ધેટ. એના માટે અલગ અલગ સ્કીમ પણ આપી છે વેજીસ માટેની. ધીસ વેજ સિસ્ટમ મસ્ટ બી એડોપ્ટેડ ઓન ધ બેસિસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોયી. એમ્પ્લોયીની જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટિવિટી છે એના ઉપર આખી એની સ્કીમ છે. ધીસ વેજ રેટ શુડ બી ડિસાઇડેડ નોટ એઝ પર સ્પેક્યુલેશન બટ શુડ ઓનલી બી બાય સાયન્ટિફિક સ્ટડી. સ્પેક્યુલેશન એટલે કે અટકતરી રીતે જેમ સટ્ટા મારતા હોય ને અઠે ગઠે ને એમ ન હોવી જોઈએ. સાયન્ટિફિક સ્ટડી કરી અને પછી જ આખી વેજ રેટ સ્કીમ બનાવવાની છે, બરોબર છે. એટલે ફાઇનાન્શિયલ મોટિવેશન છે તેમાં આપણે લોકો શું લખી શકીએ કે સ્કિલ વર્કર હોય એને ફાઇનાન્શિયલ મોટિવેશન આપવું જોઈએ અને બીજા કોઈ મોટિવેશન હોય એ પણ આપવા જોઈએ. અલગ અલગ મોટિવેટેડ વેજ સ્કીમ છે
કે જે રેકમેન્ડેડ કરવામાં આવી છે આના માટે. આ વેજ સ્કેમ વેજીસની જે સિસ્ટમ છે એ એડોપ્ટ કરવામાં છે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોયની પોતાની પ્રોડક્ટિવિટી કેટલી છે એના બેઝ ઉપર આ સ્કીમ આખી હોય છે, બરાબર છે. અને આ એ જે છે એ નોટ એઝ પર સ્પેક્યુલેશન, એ સ્પેક્યુલેશન ઉપર ફ્રેમ નથી થતી, ડિસાઇડ નથી થતી, બટ શુડ ઓનલી બી બાય સાયન્ટિફિક સ્ટડી, અને સાયન્ટિફિક સ્ટડી દ્વારા જ એ આખી બને છે ફ્રેન્ડ્સ. ઓકે, 7 ટોપિક છે ઇકોનોમિકલ. ડ્યુરિંગ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ scientific and technical base are not only considered but emphasize on low production cost is also there. underline કરજો, low production cost. economical આવે એટલે low production cost હોય છે. economical એટલે કે આપણને સસ્તું કેમ પડે છે, બરોબર છે. ખાલી સાયન્ટિફિક ની જ વાતો નથી કરવાની, બરોબર છે. જ્યારે આપણે સાયન્ટિફિક મેનેજમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે ખાલી સાયન્ટિફિક અને ટેકનિકલ નો જ બેઝ નથી લેવાનો, પણ આપણે લોકોએ બીજી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. શું? તો કે લો કોસ્ટ, બરોબર છે. લો પ્રોડક્શન કોસ્ટ is also there. Cost estimation and cost control method should be considered. કોસ્ટ ને એસ્ટિમેટ કરવાનું કે ભાઈ અંદાજિત ખર્ચો કેટલો થશે, પછી તો કે આ કોસ્ટ ને કંટ્રોલ કરવા પડશે કે આ ખર્ચાને આપણે બચાવવા માટે કયા કયા, માનો કે કોઈ છે ઓઇલ વેસ્ટ થઈ જતું હોય તો ઓઇલ વેસ્ટ ન થાય, બરોબર, એ આપણો ખોટો ખર્ચો છે, તો એના માટે આપણે શું કંટ્રોલ રાખી શકીએ, બરોબર છે. વીજળી વેસ્ટ થઈ જતી હોય, ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થતી હોય તો આપણે ઘરમાં જો એવું હોય કે ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થાય તો આપણો ખોટો ખર્ચો છે, તો ઇલેક્ટ્રિસિટી વેસ્ટ ન થાય એના માટે શું કંટ્રોલ આપણે રાખી શકીએ કે ભાઈ હોય તો સ્વિચ આપણે બંધ કરી શકીએ, બરોબર. ત્યાંથી કોઈ એક માણસ પસાર થતો હોય તો સ્વિચ બંધ કરી નાખે, એવું ઘણી બધી વસ્તુ બદલી. અચ્છા, સોલાર નાખી. ડેવિએશન શુડ બી ફાઉન્ડ એન્ડ કરેક્ટ એક્શન શુડ બી ટેકન. જો આપણે લોકોએ પ્રી ડિસાઇડ કર્યું હોય અને એમાં કોઈ ડેવિએશન આવે તો એ આપણે લોકોએ શોધવું પડશે, એન્ડ કરેક્ટ એક્શન શુડ બી ટેકન, અને આપણે લોકોએ એના કરેક્ટ એક્શન લેવા પડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ઇકોનોમિકલની અંદર આપણે લખી શકીએ લો પ્રોડક્શન કોસ્ટ આવવું જોઈએ ઇકોનોમિકલમાં. એજનું મેન્ટલ રિવોલ્યુશન, હમણાં જ વાત થઈ ગઈ કે આખી વસ્તુ કેવી છે, મેન્ટલ રિવોલ્યુશન છે ફ્રેન્ડ્સ. ધેર શુડ બી મેન્ટલ રિવોલ્યુશન ફોર અચીવમેન્ટ બિટવીન ઓનર્સ એન્ડ વર્કર્સ. ઓનર અને વર્કર વચ્ચેના એચિવમેન્ટ માટે આ શું છે, એક મેન્ટલ રિવોલ્યુશન હોવું જોઈએ, બરાબર છે. મેન્ટલ રિવોલ્યુશન રિડ્યુસીસ સ્ટ્રેસ બિટવીન ઓનર્સ એન્ડ વર્કર્સ. ઓનર્સ અને વર્કર્સ વચ્ચે જે સ્ટ્રેસ છે એ મેન્ટલ રિવોલ્યુશન શું કરી દેશે, એને રિડ્યુસ કરી દેશે. એન્ડ એચિવમેન્ટ ઓફ ગોલ્સ બીકમ્સ ઇઝી, અને ગોલ છે એ કયો થઈ જશે, ઇઝી થઈ જશે એચીવ કરવો. ઓકે, તો ફટાફટ આખો ક્વેશ્ચન્સ ઇનર માં પણ વાંચી લો, બરોબર, 5 મિનિટની અંદર, અને પછી હું તમને એનું ઇનર પણ પૂછવાની કોશિશ કરીશ. ઓકે, ફટાફટી.